નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારો સ્વાગત છે ઓનલાઈન સોલ્યુશન ચેનલમાં। તો આજે આપણે વિડીયોની અંદર આઈટીઆઈ ની અંદર એડમિશન લેવા માટે જે બીજો રાઉન્ડ આવેલો હતો, તો આ જે બીજો રાઉન્ડ છે એનું ચોઇસ ફિલિંગ આપણે કઈ રીતે કરવું એના વિશે આ વિડીયોની અંદર આપણે જાણકારી મેળવીશું। આખો વિડીયો તમે એકવાર જોઈ લેશો એટલે તમે ઘરે બેઠા જાતે તે ચોઇસ ફિલિંગ કરી શકશો અને તમે ચોઇસ ફિલિંગ કરો ત્યારે તમારે કાંઈ પણ મુશ્કેલી નહીં પડે। હજુ આપણે ચોઇસ ફિલિંગ કરવી એ પહેલા એ માહિતી મેળવી લઈએ કે આ જે બીજો રાઉન્ડ છે એની અંદર કોણ કોણ ચોઇસ ફિલિંગ કરી શકશે અને બીજા રાઉન્ડની અંદર ચોઇસ ફિલિંગ કરવાની તારીખ કઈ છે। તો જો અહીં લખેલું છે કે બીજા રાઉન્ડની જે ચોઇસ ફિલિંગ છે એની તારીખ છે 2/8 એટલે કે 2 ઓગસ્ટ થી 6/8 એટલે કે 6 ઓગસ્ટ સુધી આ 5 દિવસ પૂરતું તમે બીજા રાઉન્ડનું ચોઇસ ફિલિંગ કરી શકશો। હવે આ જે બીજો રાઉન્ડ છે એની અંદર કોણ કોણ ચોઇસ ફિલિંગ કરી શકશે આયા લખેલું છે। તેમાં છે કે તમે જો બીજા રાઉન્ડની અંદર નવું ફોર્મ ભર્યું હોય તો તમે ચોઇસ ફિલિંગ કરી શકશો। આ ઉપરાંત તમે પ્રથમ રાઉન્ડની અંદર ફોર્મ ભરેલું હોય અને ચોઇસ ફિલિંગ કરવાનું ભૂલી ગયા હોય તો પણ તમે ચોઇસ ફિલિંગ કરી શકશો। ઇન કેસ કોઈને પ્રથમ રાઉન્ડમાં ફી ભરવાનું બાકી રહી ગયું હોય તો એ પણ વિદ્યાર્થી ફી ભરીને ચોઇસ ફિલિંગ કરી શકશે। પછી કોઈ વિદ્યાર્થી પ્રથમ રાઉન્ડની અંદર ચોઇસ ફિલિંગ કરેલું છે પણ એડમિશન નથી મળેલું તો તે પણ વિદ્યાર્થી ચોઇસ ફિલિંગ કરી શકશે। પછી આ ઉપરાંત જે પણ વિદ્યાર્થીએ પ્રથમ રાઉન્ડમાં ફોર્મ ભરેલું હોય પણ કોઈ કારણસર એના ફોર્મમાં ભૂલ હોય ને રિજેક્ટ થયું હોય તો તે પણ વિદ્યાર્થી ફોર્મમાં સુધારો કરીને ચોઇસ ફિલિંગ કરી શકશે। અને છેલ્લું છે કે જે પણ વિદ્યાર્થીને પ્રથમ રાઉન્ડમાં એડમિશન મળી ગયું છે પરંતુ તેને જે ટ્રેડ કે આઈટીઆઈમાં મળ્યું છે એમાં નથી લેવું તો બીજા રાઉન્ડની અંદર તે ફરીથી ચોઇસ ફિલિંગ કરી શકશે, પરંતુ એને એક સહમત એટલે કે કન્સેન્ટ આપવાનું થશે। કઈ રીતે આપવાનું થશે એ હમણાં આપણે આગળ જોશું। તો જો બીજા રાઉન્ડની અંદર કોણ કોણ ચોઇસ ફિલિંગ કરી શકશે એ આપણે માહિતી મેળવી। તો હવે ચોઇસ ફિલિંગ કઈ રીતે કરવાનું એના વિશે આપણે માહિતી મેળવીએ। તો સૌપ્રથમ તમારે ગૂગલમાં આઈટીઆઈ એડમિશન ગુજરાત ટાઈપ કરીને એન્ટર કરી દેવાનું એટલે પહેલી તે વેબસાઇટ આવી જશે, એના ઉપર ક્લિક કરી દેવાની એટલે આ રીતનું પેજ ઓપન થઈ જશે। હવે આપણું એકાઉન્ટ લોગિન કરવા માટે આ ઓપ્શન આપેલો છે, અહીં ક્લિક કરો, એની ઉપર ક્લિક કરી દેવાની એટલે આ રીતનું પેજ આવી જશે। આપણે જ્યારે ફોર્મ ભર્યું ત્યારે જે 8 આંકડાનો રજીસ્ટ્રેશન નંબર હતો એ આપણા બોક્સની અંદર એન્ટર કરી દેવાનો। પછી નીચે આ બોક્સની અંદર આપણે ડેટ ઓફ બર્થ એન્ટર કરી દેવાની અને આ બોક્સની અંદર આ જે કેપ્ચા બતાવતા હોય એ એન્ટર કરીને લોગિન ઉપર ક્લિક કરી દેવાની એટલે આપણે ફોર્મ ભર્યું ત્યારે જે મોબાઈલ નંબર એન્ટર કરેલો એની અંદર એક ઓટીપી આવ્યો છે એ ઓટીપી તમારા બોક્સની અંદર એન્ટર કરી દેવાનો અને પછી સબમિટ ઓટીપી એની ઉપર ક્લિક કરી દેવાની એટલે આ રીતનું પેજ ઓપન થઈ જશે। હવે જો અલગ અલગ ઓપ્શન આપેલા છે, હવે આપણે બીજા રાઉન્ડની અંદર ચોઇસ ફિલિંગ કરવાનું થતું હોય તો એ ઓપ્શન આપેલો છે ચોઇસ ફિલિંગ કરવા માટે આપણે એની ઉપર ક્લિક કરી દેવાની એટલે આગળ ચોઇસ ફિલિંગનો ઓપ્શન આવી જશે। હવે જે પણ વિદ્યાર્થીએ બીજા રાઉન્ડની અંદર નવું તે ફોર્મ ભરેલું હોય એને ડાયરેક્ટ ચોઇસ ફિલિંગ કરીને આગળ વધવાનું થશે, પરંતુ ઘણા વિદ્યાર્થી એવા હશે કે એને પ્રથમ રાઉન્ડની અંદર ચોઇસ ફિલિંગ કરેલું હોય અને એને એડમિશન પણ મળી ગયું હોય અને એને પ્રથમ રાઉન્ડની અંદર એડમિશન કન્ફર્મ પણ કરાવી લીધું હોય, પરંતુ હવે તે વિદ્યાર્થીને એને જે પ્રથમ રાઉન્ડની અંદર જે ટ્રેડ કે આઈટીઆઈ મળ્યું છે એમાં એને ન લેવું હોય અને એને હવે ફરીથી બીજા રાઉન્ડની અંદર ચોઇસ ફિલિંગ કરવાની થતી હોય તો તેવા વિદ્યાર્થીઓને કન્સેન્ટ એટલે કે સહમતિ આપવાની થશે। તો જો જે પણ વિદ્યાર્થીને રાઉન્ડ 1 ની અંદર એડમિશન મળ્યું છે અને રાઉન્ડ 2 માં એને ભાગ લેવો છે તો એની માટે એક ઓપ્શન આવેલો છે કે રાઉન્ડ 2 ની પ્રવેશ પ્રક્રિયામાં ભાગ લેવા સહમતિ માટે, તો આ જે ઓપ્શન આપેલો છે એની ઉપર ક્લિક કરી દેવાની એટલે તમારો રજીસ્ટ્રેશન નંબર આવી જશે, તમારી ડેટ ઓફ બર્થ એન્ટર કરી દેવાની અને પછી ગો ઉપર ક્લિક કરી દેવાની એટલે ઓપ્શન આવી જશે કે તમે બીજા રાઉન્ડની અંદર એડમિશન લેવા માટે શું સહમતિ દર્શાવો છો। તમારી જે બોક્સ હોય એની ઉપર ક્લિક કરીને ઓકે ઉપર ક્લિક કરી દેવાની એટલે તમારી સહમતિ એક્સેપ્ટ થઈ જશે। હવે એકવાર તમારી સહમતિ એક્સેપ્ટ થઈ જાય પછી ફરીથી તમે ચોઇસ ફિલિંગ કરી શકશો। હજુ આપણે ચોઇસ ફિલિંગ કરવા માટે ચોઇસ ફિલિંગનો જે ઓપ્શન આપેલો છે એના ઉપર ક્લિક કરી દેવાની એટલે આ રીતનું પેજ આવી જશે। ભાઈ અમુક સૂચના લખેલી છે એકવાર તમે વાંચી શકો છો। પછી નીચે અલગ અલગ 3 ઓપ્શન આપેલા છે, એમાં પહેલું છે 7, 8, 9, 10 બેચ ચોઇસ ફિલિંગ, પછી બીજું છે એચએસસી બેચ ચોઇસ ફિલિંગ અને ત્રીજું છે બીએસસી બેચ ચોઇસ ફિલિંગ। હવે જો મોસ્ટલી આઈટીઆઈ ની અંદર ટ્રેડ છે એ 10 પાસ ઉપર જ થતા હોય છે, અમુક એવા ટ્રેડ છે કે જે 7 અને 8 પાસ ઉપર પણ થતા હોય છે અને ઇન કેસ કોઈ એવા સ્પેશિયલ ટ્રેડ હોય એ તે ખાલી 12 કે બીએસસી ઉપર થતા હોય છે, બાકી જનરલી બધા કોર્સ એ 10 પાસ કે 7, 8 ઉપર થતા હોય છે। એટલે મોસ્ટલી બધા વિદ્યાર્થીને આજે પહેલો ઓપ્શન છે 7, 8, 9, 10 બે ચોઇસ ફિલિંગ એ તે સિલેક્ટ કરવાનો થશે, તો તમારે આજે પહેલો ઓપ્શન છે એ સિલેક્ટ કરી લેવાનો અને પછી એગ્રી એન્ડ કન્ટિન્યુ એની ઉપર ક્લિક કરી દેવાની એટલે આ રીતનું પેજ ઓપન થઈ જશે। હવે જો તમે બીજા રાઉન્ડ પહેલા એકવાર ચોઇસ ફિલિંગ કરેલી ન હોય તો આ રીતનું પેજ આવી જશે। ઇન કેસ કોઈ વિદ્યાર્થીને પ્રથમ રાઉન્ડની અંદર ચોઇસ ફિલિંગ કરેલી હોય તો એને આ રીતનું પેજ આવી જશે, એની અંદર એને પ્રથમ રાઉન્ડની અંદર જે પણ ચોઇસ ફિલિંગ કરેલી છે એ લખેલી આવી જશે। તમે જે ચોઇસ ફિલિંગ કરેલી છે એમાં તમારે જો કે ડિલીટ કરવું હોય તો ડિલીટ પણ કરી શકો છો, ઉપર નીચે કરવું હોય તો એ પણ કરી શકો છો, આ બધાનો ઓપ્શન આપેલો છે। પરંતુ આપણે બીજા રાઉન્ડની અંદર ફરીથી ચોઇસ ફિલિંગ કરવાનું થતું હોય તો કઈ રીતે ચોઇસ ફિલિંગ કરવાનું એના વિશે માહિતી મેળવીએ। તેમાં પહેલું છે સિલેક્ટ આઈટીઆઈ ટાઈપ, તો આની ઉપર ક્લિક કરશો એટલે 3 ઓપ્શન આવશે કે ગવર્મેન્ટ આઈટીઆઈ રાખવી છે, ગ્રાન્ટ ઇન એડ એટલે કે અર્ધ સરકારી આઈટીઆઈ હોય એ રાખવી છે કે સેલ્ફ ફાઇનાન્સ રાખવી છે, એવા 3 અલગ અલગ ઓપ્શન આવશે। મોસ્ટલી બધા ગવર્મેન્ટ આઈટીઆઈ રાખતા હોય છે એટલે આપણે એક્ઝામ્પલ તરીકે આપણે અત્યારે આ ગવર્મેન્ટ આઈટીઆઈ સિલેક્ટ કરી લેવી। પછી સિલેક્ટ ડિસ્ટ્રિક્ટની અંદર આની ઉપર ક્લિક કરશો એટલે બધા ડિસ્ટ્રિક્ટ એટલે કે બધા જિલ્લાના નામ આવી જશે। હવે તમારે જે પણ ડિસ્ટ્રિક્ટની અંદર આઈટીઆઈ કરવાનો હોય એ તમારી ડિસ્ટ્રિક્ટ સિલેક્ટ કરી લેવાનો અને
પછી સર્ચ ઉપર ક્લિક કરી દેવાની. જો આપણે ડિસ્ટ્રિક્ટ સિલેક્ટ કરીને સર્ચ કરશું, આપણે જે પણ ડિસ્ટ્રિક્ટ સિલેક્ટ કરેલું હોય, આપણે દાખલા તરીકે ભાવનગર સિલેક્ટ કરેલું છે, તો ભાવનગરની અંદર જેટલી પણ ગવર્મેન્ટ આઈટીઆઈ આવતી છે એ બધાના નામ સિલેક્ટ આઈટીઆઈ નો જે ઓપ્શન છે એની અંદર આવી જશે. હવે આપણે જે પણ આઈટીઆઈ ની અંદર અભ્યાસ કરવાનો થતો એ આપણે આઈટીઆઈ સિલેક્ટ કરી લેવાની. અત્યારે આપણે એક્ઝામ્પલ તરીકે ભાવનગર સિલેક્ટ કરી લેવી. હવે આપણે આઈટીઆઈ પસંદ થઈ જાય પછી સિલેક્ટેડ નો ઓપ્શન આપેલો છે, તો આના પર ક્લિક કરશો તો આપણે જે ભાવનગર આઈટીઆઈ પસંદ કરેલી છે એની અંદર જેટલા પણ ટ્રેડ થતા છે બધાના નામ આવી જશે. હવે તમારે જે પણ ટ્રેડ ની અંદર અભ્યાસ કરવાનો થતો એ તમારે સિલેક્ટ કરી લેવાનું. એક્ઝામ્પલ તરીકે તમારે જો વાયરમેનમાં અભ્યાસ કરવાનો થતો હોય તો એ સિલેક્ટ કરી લેવાનું. એટલે વાયરમેન લખેલું આવી ગયું. હવે આપણે જે ચોઈસ કરી છે એ એડ કરવા માટે આ ઓપ્શન આપેલો છે એડ ચોઈસ, એના ઉપર ક્લિક કરી દેવાનું. એટલે જો નીચે કઈ બોક્સ આવી ગયું છે એની અંદર આપણી પહેલી ચોઈસ છે એ વાયરમેન વાળી છે, ભાવનગર આઈટીઆઈ ની સિલેક્ટ થઈ ગઈ છે. ઇન કેસ તમારે ભૂલથી જો બીજું કઈ ટ્રેડ સિલેક્ટ થઈ જાય તો તમારે ડિલીટ નો ઓપ્શન આપેલો છે એની ઉપર ક્લિક કરશો એટલે આખી ચોઈસ તમારે ડિલીટ થઈ જશે. હવે તમે આ જે ચોઈસ ફિલિંગ કરો એની અંદર તમારે જે પણ આઈટીઆઈમાં અને જે પણ ટ્રેડ ની અંદર એડમિશન લેવાનું હોય એ તમારે ફર્સ્ટ પ્રાયોરિટી ની અંદર એટલે કે પહેલી ચોઈસમાં રાખવાનું. ઇન કેસ તમને એમાં જો ન મળે તો તમારે બીજો કયો ટ્રેડ રાખવો છે કે બીજી કઈ આઈટી રાખવી છે એ સિલેક્ટ કરવાનું. ઇન કેસ તમે જે બીજું રાખો એમાં તમને ન મળે તો ત્રીજું કયું રાખવું છે એવી રીતે તમારે ઉતરતા ક્રમમાં આખું સિલેક્ટ કરવાનું થશે. એટલે આ એક ખાસ તમે ધ્યાન રાખજો. એટલે તમારે જે પણ ટ્રેડ ની અંદર અને જે પણ આઈટીઆઈ ની અંદર એડમિશન લેવાની ઈચ્છા હોય એને તમારે હંમેશા ફર્સ્ટ પ્રાયોરિટી ની અંદર તમારે રાખવાનું. હવે જો આપણે એક ચોઈસ એડ કરી દીધી, હવે તમારે આની અંદર જેટલી પણ ચોઈસ એડ કરવી તમે કરી શકશો. અલગ અલગ આઈટીઆઈ પણ પસંદ કરી શકશો અને અલગ અલગ ટ્રેડ પણ પસંદ કરી શકશો. ઇન કેસ મને વાયરમેનમાં ન મળે તો તમારે બીજી ચોઈસ કઈ રાખવી છે એ સિલેક્ટ કરવાનું થશે. તો ફરીથી આપણે ડિસ્ટ્રિક્ટ સિલેક્ટ કરેલું હોય આ સર્ચ ઉપર ક્લિક કરશો એટલે આ ઓપ્શન ખુલી જશે. ફરીથી આપણે આઈટીઆઈ પસંદ કરી લેવાની. પછી ફરીથી આપણે જે પણ બીજો ટ્રેડ રાખવો હોય સિલેક્ટ કરી શકવી છે. દાખલા તરીકે મને વાયરમેનમાં ન મળે અને મારે વેલ્ડર રાખવું હોય તો એ સિલેક્ટ કરી લઈશ અને પછી એડ ચોઈસ ઉપર ક્લિક કરી દઈશ એટલે જો બીજી ચોઈસ વેલ્ડર એડ થઈ ગઈ છે. દાખલા તરીકે મને ભાવનગર ની અંદર વાયરમેન અને વેલ્ડર ની અંદર ન મળે અને મારે વાયરમેન જ કરવું હોય તો બીજી આઈટીઆઈ પણ પસંદ કરી શકું છું. દાખલા તરીકે આપણે ડિસ્ટ્રિક્ટ સિલેક્ટ કરી લીધો, સર્ચ ઉપર ક્લિક કરી દેવાની એટલે આ ઓપ્શન આવી જશે. તો મારે બીજી કઈ રાખવી છે તો એક્ઝામ્પલ તરીકે કોઈ પણ હું સિલેક્ટ કરી લઈશ. પછી સિલેક્ટેડ ની અંદર આ તમે જે પણ આઈટીઆઈ પસંદ કરેલી હોય એની અંદર જેટલા પણ ટ્રેડ થતા હશે એના નામ આવી જશે. તો આ જો વાયરમેન થાય છે તો હું આ સિલેક્ટ કરી લઈશ અને પછી એડ ચોઈસ ઉપર ક્લિક કરીશ એટલે મારી ત્રીજી ચોઈસ એડ થઈ જશે. એવી રીતે તમારે જેટલી પણ આઈટીઆઈ અને જેટલા પણ ટ્રેડ સિલેક્ટ કરવા હોય એ તમે આ રીતે સિલેક્ટ કરી શકો છો. હવે જો આ તમે જેટલી પણ ચોઈસ સિલેક્ટ કરેલી છે એમાં તમારે ઉપર નીચે કરવું હોય એટલે કે પ્રિફરન્સમાં કઈ ફેરફાર કરવો હોય એ તમે કરી શકો છો. દાખલા તરીકે ત્રીજી ચોઈસ વાયરમેન છે એ મારે બીજી રાખવી હોય તો આ જે એરો છે એની ઉપર ક્લિક કરીશ એટલે એ ઉપર વહી જશે. એવી રીતે જો મારે નીચે લાવી હોય તો નીચેનો પણ એરો આપેલો છે. આ રીતે તમે ઉપર નીચે જો તમારે કઈ ફેરફાર કરવાનો થાય તો તમે કરી શકો છો. હવે જો તમારે જેટલી પણ આઈટીઆઈ અને જેટલા પણ ટ્રેડ રાખવા હોય તમે સિલેક્ટ થઈ જાય પછી તમારે સેવ ચોઈસ નો જે ઓપ્શન આપેલો છે એના ઉપર ક્લિક કરી દેવાની એટલે તમારી પસંદગી છે એ સેવ થઈ જશે. હવે સેવ થઈ જાય પછી આપણે જે પણ સિલેક્ટ કરેલું છે એ બધું ઓકે જ હોય તો હવે આપણે જે આપણી ચોઈસ છે એ લોક કરવાની થશે. તો એની માટે આ લોક ચોઈસ નો ઓપ્શન આપેલો છે તો એના ઉપર ક્લિક કરી દેવાની એટલે તમને પૂછશે કે તમે આજે પસંદ કરેલી છે એ તમે ઓકે કરવા માંગો છો. આપણે ઓકે ઉપર ક્લિક કરશો એટલે લખેલું આવી જશે કે પસંદગીઓ સફળતાપૂર્વક લોક થઈ ગઈ છે. આપણે ઓકે ઉપર ક્લિક કરી દેવાની અને આપણે જે પણ ચોઈસ ફિલિંગ કરી છે એની પ્રિન્ટ કાઢવી હોય તો જે ઓપ્શન આવી ગયો છે પ્રિન્ટ ચોઈસ રિસીપ નો એના ઉપર ક્લિક કરી દેવાની એટલે આ રીતની પીડીએફ આવી જશે અને એની અંદર તમે જે પણ ચોઈસ ફિલિંગ કરેલી છે એ લખેલું આવી જશે. અને પછી તમારું એકાઉન્ટ લોગ આઉટ કરવા માટે આ ઓપ્શન આપેલો છે લોગ આઉટ નો એના ઉપર ક્લિક કરી દેવાની. તો આ સંપૂર્ણ માહિતી કે તમારે આઈટીઆઈ ની અંદર એડમિશન લેવું હોય તો કઈ રીતે ચોઈસ ફિલિંગ કરવું. હજી જો તમને કઈ ખ્યાલ ન હોય તો તમે કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો. આપણે 100% આન્સર આપીશું. અને આ વિડીયો જો તમને સારો લાગ્યો તો વિડીયોને લાઈક કરી દેજો અને મેક્સિમમ લોકો સુધી શેર કરજો જેથી બધા લોકોને આની વિશે માહિતી મળી રહે. અને જો તમે આપણી ચેનલમાં ન હોય આપણી ચેનલ હજી સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં જેથી આવી જ માહિતી તમને સમયસર મળી રહે. અને આપણે ટેલિગ્રામ ને વોટ્સએપમાં પણ ચેનલ છે એની અંદર જો તમે જોડેલા ન હો તો નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે એના પર ક્લિક કરીને તમે એમાં જોડાઈ શકો છો જેથી આવી જ માહિતી તમને સમયસર મળી રહે. તો આજ માટે બસ એટલું જ. મળશું આપણે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય